ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, હું આવ્યો છું ગુપ્તેશ્વર મહાદેવ રીછિયા મહાદેવની ગુફામાં. તમે જોઈ રહ્યા છો ખૂબ જ બધા પથ્થરો છે. પથ્થરોની વચ્ચે એક રસ્તો કરવામાં આવ્યો છે, પગથિયા કરવામાં આવ્યા છે અને તે પગથિયા ચડીને અમે લોકો જઈ રહ્યા છે ગુફામાં. આ ગુફા આવેલી છે ચેલાવાડાથી 1 કિલોમીટર દૂર, શિવરાજપુરથી 10-15 કિલોમીટર દૂર અને પાવાગઢથી 15 કિલોમીટર દૂર. ખૂબ જ સરસ ગુફા છે. એવું કહેવામાં આવે છે કે આ ગુફા પાંડવોએ બનાવેલ ગુફા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે ગુપ્તેશ્વર મહાદેવની ગુફા. હવે અમે જઈશું ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા. ખૂબ જ સરસ જગ્યા તમે જોઈ રહ્યા છો. હર હર મહાદેવ. દર સાલ પાક્કો પાક્કો. ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય. ગુફામાં અંદર જવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ ગુફામાં આજુબાજુના જે પથ્થરો તમે જોઈ રહ્યા છો તે પથ્થરોની વચ્ચે થઈને અંદર જવાનો એકદમ જ સાંકડો રસ્તો છે. એવું કહેવામાં આવે છે કે ગમે તેટલી હાઈટ બોડીવાળો માણસ હશે, જાડો માણસ હશે, પતલો માણસ હશે, તે મહાદેવનું હર હર મહાદેવનું નામ દઈને તે ગુફામાં પ્રવેશ કરશે તો તે ઇઝીલી તે દ્વારમાંથી ગુફામાં પ્રવેશ થઈ જશે. તમે જોઈ રહ્યા છો, હું પણ આ ગુફામાં એવી જ રીતે પ્રવેશ થયો છું. ગુફાની અંદર ઠંડક હતી. ગુફામાં મહાદેવ બિરાજમાન છે. આજુબાજુ બધા પથ્થરો પડેલા છે, શિલાઓ પડેલી છે. ગુફામાં રહેલા પથ્થરો ઉપર ચડીને એક નાના પથ્થરથી લઈને તે પથ્થર ઉપર ટકોર કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ઘંટ જેવો અવાજ આવશે અને દરેક પથ્થર ઉપરથી અલગ અલગ પ્રકારનો અવાજ ઉત્પન્ન થશે, અલગ અલગ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થશે. એવું કહેવામાં આવે છે કે પાંડવો એટલા મોટા હતા, 10 થી 12, 15 ફૂટ સુધીના પાંડવો હતા. તેઓના પગના પંજા આ ગુફામાં લાગેલા છે. તેઓ સૂતા હોય તો તેમનાથી પગ વાગી ગયો હોય તો આ પથ્થરો ઉપર તેમનો પગ આકારની નિશાની પડી ગઈ છે.